આ નિરોધ લીલા દ્વારા સમજવાની છે કે ભગવાન કરે પોતે આવીને ત્યારે જ કંઈક થાય. હવે ભગવાન ક્યારે કરે? આપણે એમ પ્રશ્ન થાય કે કેટલીક રાહ જોવી, ભગવાનની રાહ જોઈને બેઠા રહેવું, કંઈ કરવું નહીં. પણ એવું નથી. એવી નિષ્ક્રિય થઈને બેસી નથી જવાનું. આપણે ટ્રાય તો ચાલુ જ રાખવાની છે. લૌકિકમાં આપણે કેવડી ટ્રાય મારીએ, ફેલ થાય કે પાસ થાય, છતાંય ટ્રાય તો ચાલુ હોય. ઓલું જેમ કે હાયરો જુગારી બમણું રમે, તો એવો અલૌકિક જુગાર બમણું રમો તો જેકપોટ લાગી જાય, લોટરી લાગી જાય, શું નક્કી. તો અહીં સેવા કથા દ્વારા આપણી ચિત્તવૃત્તિઓને ભગવાનમાં નિરુદ્ધ કરવાનો એ આખો ભાગવતોક્ત માર્ગ શ્રી આચાર્ય ચરણે આપણને બતાવ્યો છે. અને એની ઝાંખી આપણે 84-252 માં પણ કરી શકીએ. ખોટાને સાચું કરી દેવું, અસાધનને સાધન કરી દેવું, જે બાધક છે એને સાધક કરી દેવું. ચિત્ત સ્વામી ખોટું નારિયેલ ને લઈને ગયા હતા, સાચું થઈ ગયું, તો એ અસાધન સાધન થઈ ગયું. જે ખામી હતી એ પણ ખૂબી થઈ ગઈ. તો એ જ આ નિરોધ લીલાની વિલક્ષણતા છે. હવે વ્રજભક્તોની આસક્તિ યશોદાજીની વિશેષ કરીને દ્રઢ કરાવવાની છે. એટલે જ્યારે વસુદેવજીએ કહ્યું નંદરાયજીને કે ભાઈ તમે અહીંયા રહ્યો માં, તમે ગોકુલ ફટાફટ રવાના થાવ, ત્યાં ઉત્પાત થવાની. કેમ કે કંસે એના બધા જે અસુરો દૈત્યો જે મંત્રીઓ હતો એના સાથે મંત્રણા કરી અને પ્લાન આખો તૈયાર રાખ્યો છે. એટલે 6થા અધ્યાયમાં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે અહીં યશોદાજીની આસક્તિ વિશેષ દ્રઢ કરાવવાની છે. ઉત્સવથી આસક્ત તો થયા છે, પણ વધારે શિથિલતા ન આવી જાય. એટલે સમયાંતરે પ્રભુ આવી લીલા કરી અને એ ભક્તોની આસક્તિ પોતાનામાં એટલી દ્રઢ કરે છે કે જેમ મેં કહ્યું કે જ્યારે ન સામે પ્રત્યક્ષ બિરાજતા હોય ને ત્યારે પણ યાદ આવે, ત્યારે પણ સ્મરણ થાય, તો એ આસક્તિ છે. પછી તો એના વગર રહેવાય જ નહીં. તો એ વ્યસન દશા કે જેને પરમ ફલ કહ્યું છે. એટલે જે લૌકિકમાં વ્રજભક્તોની આસક્તિ લાગેલી હતી એને પ્રભુએ આ રીતે ડાયવર્ટ કરીને પોતાની બાજુ ખેંચી લીધી. એટલે કંસે પૂતના નામની ઘોર રાક્ષસી એવી કે જે ગામોમાં, નગરોમાં, વ્રજમાં બધે બાળકોને, નાના બાળકોને મારતી ફરતી હતી, બાલ ઘાતી હતી. એવી પૂતના ખૂબ જ સુંદર પોતાની માયાથી સુંદર સ્વરૂપ કરીને કે જાણે અપ્સરા સાક્ષાત લક્ષ્મી આવી ગઈ હોય એવું સુંદર સ્વરૂપ કરીને વ્રજમાં ગઈ. ગોપો એને જોઈને મોહાઈ ગયા કે આટલી સુંદર સ્ત્રી ક્યાંથી આવી. ગોપીઓને થયું કે આ તો લક્ષ્મીજી જ લાગે છે કે જે પોતાના પતિ ભગવાનના દર્શન કરવા આવ્યા છે. કોઈ એને રોકી નહીં. ત્યાં સુધી કે નંદ ભવનમાં જાતા યશોદાજી અને રોહિણીજી એના સ્વરૂપમાં એટલા અંજાઈ ગયા કે એને રોકવાની સુધ જ એમનામાં ના રહી. પોતાના કાલરૂપ એવા ભગવાનને જ્યારે પૂતનાએ જોયા ત્યારે ભગવાને, સુખદેવજી કહે છે કે પોતાનું તેજ થોડુંક ઓછું કરી દીધું. કેમ કે ભગવાન એને જ્ઞાન નતા થવા દેવા માંગતા કે આ મારો કાલ છે. જો એને જ્ઞાન થઈ જાય કે આ ભગવાન છે તો આવે જ નહીં બાજુમાં, અને બાજુમાં ના આવે તો અસુરનો નાશ કેમ થાય? અવિદ્યા રૂપ છે એ અવિદ્યાનો નાશ કેમ થાય? એટલે ભગવાને પોતાના તેજને થોડુંક કર્ષણ કર્યું અને એની સામે જોઈને સ્મિત કરવા લાગ્યા. પૂતનાએ જેવા ભગવાનને ગોદમાં લીધા ને
ઝેર પીવડાવવાના બદ ઈરાદાથી સ્તનપાન કરાવ્યું, ત્યારે સ્તનપાન કરતા ભગવાને એના પ્રાણ પણ ખેંચવા લાગ્યા. શ્રી આચાર્યચરણ કહે છે કે જે બાળકોને પૂતનાએ માર્યા હતા એ બાળકોને પૂતનાના પ્રાણ સાથે ભગવાને પોતાના શ્રીઅંગમાં સમાવીને એનો ઉદ્ધાર કર્યો. અને જે બાળકોને એ મારવાની હતી એમની રક્ષા કરી. પ્રાણ ખેંચાણા એટલે અત્યંત પીડાથી પૂતના પોતાના અસલ રૂપમાં આવવા લાગી અને ઉડીને ભગવાનને પણ સાથે લઈ ગઈ, પણ ભગવાન એને છોડી નહીં અને એકદમ પકડીને એના પ્રાણ ચૂસી લીધા. ભાગવત કહે છે કે પૂતનાએ એટલું ઘોર રૂપ કરી દીધું. સુબોધની જેમ આચાર્યચરણ કહે છે કે મહાભારતના યુદ્ધમાં જેવી રીતે ઘટોત્કચ ભીમના પુત્રએ પોતાનું એવડું રૂપ કરી દીધું કે એક અક્ષોહિણી સેના એની નીચે દબાઈ જાય, એવું જ રૂપ પૂતનાએ પોતાનું એટલું મોટું કર્યું કે 6 કોષના ઘેરાવામાં એનું શરીર પડ્યું, એનો દેહ પડ્યો. 6 કોષ એટલે 6 તેરી 18 કિલોમીટર. 18 કિલોમીટરનો ઘેરાવ. એ બધી ગણતરી કરી લેજો, હું ગણિતમાં કાચો હું થોડો. માર્ક કેટલા આવ્યા હતા એ નહીં કહું. તો 6 કોષના ઘેરાવામાં એનો દેહ પડ્યો અને ત્યાં જેટલા વૃક્ષો હતા એ બધા ચૂર્ણ થઈ ગયા, એવું વર્ણન આવે છે. અને એટલું ભયંકર રૂપ એનું હતું કે નાક ગુફા જેવી, મોટા મોટા હલ જેવા એના દાંત હતા, અંધકૂપ જેવી એની આંખો હતી. એવું વિકરાળ સ્વરૂપ પૂતનાનું હતું કે પ્રાણ ખેંચાતા હતા ત્યારે એની ગર્જનાથી અને એને જોઈને બધા ગોપોને વ્રજવાસીઓને એમ થયું કે વજ્ર પડવાનો છે, એટલે બધા જમીનમાં પોતાના પ્રાણને બચાવવા માટે સૂઈ ગયા. જ્યારે આ ઘોર રાક્ષસી ના પ્રાણ ગયા અને દેહ પડ્યો નીચે, ત્યારે એના વિકરાળ સ્વરૂપને જોઈને બધા એટલો ભય પામી ગયા. યશોદાજી, રોહિણીજી, પેલા ગોપીઓએ એ ભયાનક રાક્ષસીના શરીર ઉપર, હૃદય ઉપર એ ભગવાનને રમતા જોયા અને એ ભગવાનને બાળક રૂપ એવા પ્રભુને રંચક પણ ભય નતો. એવી મુગ્ધ અવસ્થામાં આપ પૂતનાના શરીર ઉપર ખેલતા હતા. સુબોધનીજીમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે કેમ કે ગોપીઓને સ્નેહ અતિશય હતો એટલે યશોદાજી પહેલા પણ ગોપીઓ દોડી અને ભગવાનને ગોદમાં લઈ લીધા. યશોદાજીને ખૂબ જ ભય લાગ્યો અને સાથે આનંદની લાગણી થઈ કે બાળક મારો હેમખેમ બચી ગયો, એને કાંઈ થયું નહીં. ત્યારે પછી એમાં પૂતના કવચથી પ્રભુનું ગોમૂત્ર ગોરજથી પ્રભુને સ્નાન કરાવી અને વિષ્ણુના, કેમ કે 12 અંગો હોય પુરુષ, 12 અંગો પુરુષના હોય છે, એટલે 12 અંગોમાં મંત્રો દ્વારા વિષ્ણુના નામોની સ્થાપના કરી આજની તારીખે જ્યારે ભગવાન તમારે ઘરે પધારે છે, જેને તમે કહો છો ગુરુ ઘરે પુષ્ટ કરાવ્યા, તો એ પુષ્ટ કરાવવાનો જે પ્રકાર છે ને, એમાં આ પ્રભુના શ્રીઅંગને સ્પર્શ કરીને મંત્રો દ્વારા એક કવચ પહેરાવવામાં આવે છે. આ આપણી ભાવના છે કે પ્રભુની પ્રસન્નતા, પ્રભુની રક્ષા, કેમ કે યહદન ધર્મ હિતે પાયો. એટલે યશોદા રોહિણી પ્યાંતા સમમ બાલસ સર્વત રક્ષામ વિદધિરે સમ્ય ગોપૃચ્છ ભ્રમણાદિવી. ગાયની પૂંછડી એની માથે, પ્રભુ માથે ફેરવી, ગોમૂત્રથી સ્નાન કરાવ્યા, ગોરજ લગાડી બધા અંગોમાં અને મંત્રો દ્વારા વિષ્ણુના નામોનું આહ્વાન કરી અને પ્રભુની રક્ષા માટે એમને કવચ ધારણ કરાવ્યું. કેટલી વિલક્ષણતા છે જુઓ તમે, કે બધાની રક્ષા કરવા વાળા એ પ્રભુની રક્ષા આ ભક્તો કરે છે. એટલે તો આપણે ત્યાં સુધીનો ભાવ છે કે રજ હરજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ.
સ્નેહ છે ને અતિશય સ્નેહ છે. એટલે આપણે એક વાત સમજો કે ગ્રહણમાં, ઉત્તરાયણમાં જે કાંઈ દાન સંકલ્પ આપણે કરીએ એ કાંઈ આપણા માટે નથી કરતા. નવ વિલાસના 9 દિવસમાં 9 રંગના આપ શ્રૃંગાર ધરે, 9 રંગના વસ્ત્ર ધરે, 9 રંગની સામગ્રી આરોગે. આદિ ભૌતિક રીતે જોવો તો એમાં આપણી નવગ્રહ શાંતિ થઈ ગઈ. આપણે કઈ અલગ કરવાની જરૂર નથી. પણ એ બાલ ભાવ છે એટલે ત્યાં આપણે એ ભાવના કરીએ છીએ કે મારા બાળકને કોઈ પ્રકારની બાધા ના થાય, કઈ તકલીફ ના થાય. તો એવી રીતે એ ભાવથી અહીં કવચ ધારણ કરાવવામાં આવે છે. એ દાન સંકલ્પ જે કાંઈ આપણે કરીએ છીએ, ગ્રહણમાં પણ જે કાંઈ સંકલ્પને દાન થાય છે એ ભાવથી થાય છે કે મારા બાળકને કાંઈ શ્રમ ના થાય, કાંઈ તકલીફ ના થાય. એ આપણી ભાવના છે. અને આધિદૈવિક રીતે તો નવવિલાસમાં 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, અને એવો પ્રેમ ભાવ જેનો હોય ને એવા ભાવને પ્રભુ શ્રી મસ્તક ઉપર જવારા રૂપે ધરે. તો એ પૂતનાનો જ્યારે વધ થયો ત્યારે નંદજી મથુરા હતા, ગાયો બધી ચરવા ગઈ હતી એટલે નંદજી ત્યાં હાજર નતા. પૂતનાનો દેહ જ્યારે પડ્યો એના ઘણા સમય પછી નંદજી અને ગોપો પાછા ગોકુલમાં આવ્યા અને આ આખી આપવીતી જ્યારે સુની કે આવું બધું થયું પણ બાળક એમ કેમ છે, પ્રભુને કાંઈ નથી થયું, એ સાંભળીને નંદજીને ખૂબ જ શાંતિ થઈ અને મનમાં વિચાર કર્યો કે વસુદેવજી તો ખરેખર ઋષિ છે અને ભવિષ્ય દ્રષ્ટા છે કે એમણે જે વાત કહી એ સાચી પડી. જેટલા ગોપો હતા એને કુવાડાથી પૂતનાના અંગોના કટકા કરી અને એને અલગ અલગ દિશામાં નાખી દીધા અને એને જે વૃક્ષો ચૂર્ણ થઈ ગયા હતા એના દ્વારા જ એને અગ્નિ માં હોમી દીધી. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે કે જલમાં એટલે ના નાખી કે રાક્ષસી છે, ક્યાંક પાછી જીવિત થઈ જાય તો. અંગો એમને ફેંકીને પાછા એને અગ્નિ કેમ દીધી? તો કહે છે કે કદાચ બધા અંગો જોઈન્ટ કરી લે તો. રાક્ષસી છે એની માયા હોય ને આ તો ભોળા ભાળા વ્રજ ભક્તો, એને તો કોઈ દી આવું કઈ જોયું નહીં, આવું સ્વરૂપ. એટલે બધી એ ભીતિ હૃદયમાં હતી. એટલે આ પૂતના વધ દ્વારા અંદર અને બહારનો ભય ભગવાને ભક્તોનો નિવૃત્ત કર્યો. કે જે વસુદેવજી ના શબ્દો દ્વારા નંદરાયજીને જે ભય થયો અંતઃકરણમાં, અને અહીં પૂતનાને જોઈને જે વ્રજભક્તોને બહાર ભય થયો, એ બંને ભયને પ્રભુએ આ લીલા દ્વારા નિવૃત્ત કર્યા. હવે આચાર્ય ચરણ બહુ સુંદર વસ્તુ અહીં સમજાવે. આ તો સુબોધનીજી વાંચો ને તો જ સમજવા મળે. બાકી ઓલું જે અડી અડીને છૂટાની રમત આપણે રમીએ, હાથથી સાંભળીને હાથ કંખેરી લઈએ, એમાં કઈ જડે નહીં. આ તો સુબોધનીજીમાં જડે. કેમ કે આપણે ત્યાં 7 દિવસ સાંભળીને હરિવાલા નથી કરવાનું. આપણે તો ઘરે નિત્ય ભાગવત હોવી જોઈએ, નિત્ય સુબોધનીજી હોવી. નચ દ્રષ્ટા સુબોધિની વ્રથા તજન્મ ભૂતલે. તો આ ભાવો તો શ્રી આચાર્ય ચરણ સિવાય કોણ દેખાડે? 7 જન્મ આપણા નીકળી જાય તોય સમજી ના શકીએ. એ તો એમની કૃપા, એટલી અનુગ્રહ આપણા ઉપર કર્યો કે સુબોધનીજી જેવો રસ આપણને આપ્યો છે. તો અહીં આપ કહે છે કે પૂતના જે હતી એ અવિદ્યા રૂપ છે, એ ભક્તોની અવિદ્યા છે. સુબોધનીજીમાં આપ સમજાવે છે કે પૂતનાને અંદર આવતા યશોદાજી અને રોહિણીજી રોકી ના શક્યા અને એના સ્વરૂપમાં અંજાઈ ગયા. એ સ્વરૂપ વિસ્મૃતિ થઈ, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ. જે ગોપો હતા
એ એની સુંદરતામાં એટલા મોહાઈ ગયા, એના કારણે એ એમને રોકી ના શક્યા, એમને ભગવાનનો વિચાર ના આવ્યો. એ દેહાધ્યાસ છે. કેમ કે એમને દેહનો અભિમાન આવ્યો કે હું પુરુષ છું. ગોપોને અને એના વર્ણનમાં આવે છે કે એ પૂતના એટલી સુંદર ગજરો ધરીને મોગરાનો આવી હતી ને એની સુગંધથી બધા ગોપો મોહાઈ ગયા. એ એમનો ઇન્દ્રિયાધ્યાસ છે. ગોપીઓએ એમ સમજ્યું કે આ લક્ષ્મીજી આવ્યા છે ભગવાનના દર્શન કરવા. એના અંતઃકરણમાં એવો ભાવ થયો, એ અંતઃકરણાધ્યાસ છે. અને વજ્ર પડવાનો છે એવું વિચારીને પ્રાણ બચાવવા માટે ભાગાભાગી જેમણે કરી અને જમીન ઉપર સૂઈ ગયા, ભગવાનની રક્ષાનો વિચાર ન આવ્યો, એ પ્રાણાધ્યાસ છે. એટલે અવિદ્યાના જે 5 રૂપ છે, પહેલું તો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને પ્રાણાધ્યાસ, અને 5મું સ્વરૂપ વિસ્મૃતિ. એ સ્વરૂપ વિસ્મૃતિ છે એટલા માટે તો આપણે ભગવત સેવામાં સહજ પ્રવૃત્ત નથી થતા, કેમ કે આપણા સ્વરૂપનું જ્ઞાન નથી. શ્રી વલ્લભાધીશ કી જય. કેમ કે એ અવિદ્યાને કારણે એ સ્વરૂપ વિસ્મૃતિ, દેહનું અભિમાન હોવું, દેહનો અહંકાર હોવો, એ દેહાધ્યાસ છે.